નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે એવા લોકો વિશે વાત કરવાની છે જેમને બચત ઓછી છે અને તેમની આવક ઓછી છે. તો મિત્રો, તેવા વ્યક્તિઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. તેમાં આપણે વાત કરીશું કે વૃદ્ધ લોકો માટે સરકારે જે મોટી ભેટ આપી છે તે આ લાભ સાવ મળશે તેમને મફત. તો વૃદ્ધ લોકોને આ લાભો મળશે સાવ મફત. ત્યારબાદ મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓને મોટો થશે ફાયદો. તો મિત્રો, વિધવા મહિલાઓને શું ફાયદો થશે, ત્યારબાદ વિકલાંગોને કઈ કઈ સહાય મળશે અને વૃદ્ધ પેન્શનરોને પેન્શનને લઈ સરકારે જે મોટો નિર્ણય લીધો છે તેના વિશે પણ વિગતવાર વાત કરીશું. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, તેમાં સૌથી પહેલાં પેન્શન ધારકો વિશે વાત કરીએ તો દેશના લાખો પેન્શન ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકાર અને પેન્શન સંબંધિત નવી અપડેટ મુજબ કેટલાક લાયક પેન્શન ધારકોને હવે વધારાના પેન્શનનો લાભ મળી શકે છે. આ વધારાની રકમ સીધી જ પેન્શન ધારકોના બેંક ખાતામાં જમા કરવામાં આવી શકે છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વિધવા મહિલાઓ વિશે વાત કરીએ તો તેમાં ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને વિધવા મહિલાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે. વર્ષ 2020-21માં આ યોજના માટેનું બજેટ ₹549.74 કરોડ હતું, જે વર્ષ 2025-26માં લગભગ વધારીને તેમાં સૌથી મોટો 400થી 500% વધારો કરી ₹3015 કરોડની આજુબાજુ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં આ મોટો વધારો એટલે કે આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં પણ મોટો સતત વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો, હવે પાછી આપણે પેન્શન ધારકોની વાત કરીએ તો ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેમને વર્ષો સુધી નોકરી અથવા તો સેવા આપી છે અને હવે નિવૃત્તિ પછી પેન્શન પર નિર્ભર છે. નવી વ્યવસ્થાને કારણે કેટલાક પેન્શન ધારકોને માસિક આવકમાં વધારો થઈ શકે છે, જે તેમના આર્થિક રીતે વધુ રાહત આપી શકે છે. ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો વધુ પેન્શન વિશે શું છે નવી અપડેટ. તાજેતરમાં પેન્શન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અને સુધારા અંગે ચર્ચા ચાલી રહી છે. આ બદલાવના કારણે કેટલાક પેન્શન ધારકોને તેમની હાલની પેન્શન કરતાં વધુ રકમ મળી શકે છે મિત્રો. તો મિત્રો, ઘણા કેસોમાં પેન્શનની ગણતરીની પદ્ધતિ, સેવા સમયગાળો અથવા તો અન્ય નાણાકીય પરિબળોને આધારે પેન્શનની રકમમાં વધારો શક્ય બને છે. જો કોઈ પણ પેન્શનધારક આ શરતો પૂર્ણ કરે છે તો તેને વધારાની પેન્શનનો લાભ મળી શકે છે. અને મિત્રો, ત્યારબાદ જાણીશું કે ઉંમર મુજબ વધારાના પેન્શનનું વિતરણ. તો મિત્રો, આ રીતે તેમના પેન્શનનું વિતરણ થાય છે. તો મિત્રો, તેમાં પેન્શન ધારકોની ઉંમર 80 વર્ષથી 85 વર્ષથી ઓછી, તેમાં વધારાનું પેન્શન 20% વધારો, કુલ મળવાપાત્ર, જેમ કે ઉદાહરણ તરીકે બેઝિક પેન્શન પ્લસ 20% વધારાની રકમ,
85 વર્ષથી 90 વર્ષની ઓછી 30% વધારો, બેઝિક પેન્શન પ્લસ 30% વધારાની રકમ. અને મિત્રો 90 વર્ષથી 95 વર્ષથી ઓછી તેમાં 40%નો વધારો, બેઝિક પેન્શન પ્લસ 40% વધારાની રકમ. 95થી 100 વર્ષથી ઓછી તેને 50%નો વધારો, બેઝિક પેન્શન પ્લસ 50% વધારાની રકમ. 100 વર્ષ કે તેથી વધુ તેમાં 100% વધારો, બેઝિક પેન્શનની બમણી રકમ. મિત્રો ગણતરીના ઉદાહરણની વાત કરીએ તો ધારો કે કોઈ પેન્શન ધારકની ઉંમર 82 વર્ષ છે અને તેમની મૂળ એટલે કે બેઝિક પેન્શન 30,000 રૂપિયા છે, તો તેમની નવી પેન્શન ગણતરી આ મુજબ થશે. મૂળ પેન્શન જોઈએ તો મિત્રો 30,000, વધારાનો લાભ 20% જોઈએ તો 6,000 પ્લસ, તેમાં કુલ નવી બેઝિક પેન્શન 36,000 રૂપિયા. આના પર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અલગથી મળશે. મિત્રો અને મિત્રો કોને મળી શકે છે વધારાની પેન્શન? તો મિત્રો વધારાનું પેન્શન સામાન્ય રીતે એવા પેન્શન ધારકોને મળી શકે છે જેઓ ચોક્કસ શરતો પૂર્ણ કરે છે. કેટલાક કેસોમાં લાંબા સમય સુધી સેવા આપનારા કર્મચારીઓ અને અથવા તો ચોક્કસ પેન્શન યોજનાનો સભ્યોને આ લાભ મળે છે. મિત્રો અને મિત્રો આ ઉપરાંત કેટલીક યોજનાઓમાં પેન્શનની ફરી ગણતરી અથવા તો સુધારેલા નિયમોના આધારે પણ રકમમાં વધારો થઈ શકે છે. યોગ્ય પાત્રતા ધરાવતા પેન્શન ધારકોને આ વધારાની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી શકે છે. અને મિત્રો તમારા નામ યાદીમાં છે કે નહીં તે કેવી રીતે ચકાસ્યો? તો મિત્રો પેન્શન સંબંધિત નવી યાદી અથવા તો લાભાર્થીની માહિતી ઘણીવાર સંબંધિત વિભાગ અથવા તો પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવે છે. પેન્શન ધારકો પોતાના વિગતનો દાખલો કરીને માહિતી મેળવી શકે છે, એટલે કે પોતાની વિગત દાખલ કરીને માહિતી મેળવી શકે છે. ઘણા કેસોમાં પેન્શન વિભાગ, બેંક અથવા તો સંબંધિત સંસ્થા દ્વારા પણ લાભાર્થીઓને માહિતી આપવામાં આવે છે. જો તમે પેન્શન ધારક છો તો તમારી પેન્શન સંબંધિત માહિતી અને અપડેટ સમયાંતરે ચકાસતા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો અને મિત્રો બેંક ખાતામાં સીધી જમા થશે વધારાની રકમ. તો મિત્રો નવી વ્યવસ્થા મુજબ લાયક પેન્શન ધારકોને વધારાની પેન્શન રકમ સીધી જ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી વ્યવસ્થાને કારણે પેન્શન પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બને છે. મિત્રો અને મિત્રો વરિષ્ઠ નાગરિકો માટે જે તેમને સુવિધાઓ મળે છે તે શરૂ થવી મુસાફરી દરમિયાન ઘણી સરળતા મળશે. ઘણી વખત વૃદ્ધ મુસાફરોને ટિકિટ બુકિંગ, પ્લેટફોર્મ પર ચડવા ઉતારતા અથવા તો બેઠકો શોધવામાં મુશ્કેલી પડે છે. જો રેલવે દ્વારા ખાસ સહાય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તો આવા મુસાફરોને મોટી મદદ મળશે. આ પગલાંથી મુસાફરી વધુ સુરક્ષિત અને આરામદાયક બની શકે છે.